અમરેલીમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરી શુભકામનાઓ પાઠવી. નર્મદાના સાગબારાના જંગલ જમીન ખેડાણ મામલે સતત 8 દિવસથી ધરણા. રાજકીય નેતાઓ પણ આદિવાસીઓના સમર્થનમાં. સાંસદ મનસુખ વસાવાએ લીધી મુલાકાત. સુરતમાં યુવતીના બર્થડે પાર્ટીમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ જામી. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 યુવતી અને 14 નબીરાને ઝડપી લેવાયા. સુરેન્દ્રનગરના ચોટીલા મંદિરમાં દર્શનાર્થી અને સિક્યુરિટીની વચ્ચે છૂટા હાથની મારામારી. બોલાચાલી બાદ મામલો બિચકાયો. એકબીજાને ઢીકા પાટું લાકડીઓ ફટકારી વિડીયો વાયરલ. સુરતમાં એલસીબી અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી. હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી 26 લાખ રૂપિયાથી વધુ ઘીનો જથ્થો ઝડપાયો. ગોડાઉનને સીલ કરવામાં આવ્યું. સેમ્પલ એફએસએલમાં મોકલાયા. આજે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ 100%ને પાર. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માટે યલો એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. આજે દેશમાં 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. 2047માં વિકસિત ભારત આપણે બનાવીને રહીશું. દુનિયા આજે આપણી સામે જે જોવાનો દ્રષ્ટિકોણ છે તે પણ બદલ્યો છે. 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા. રેલવે, ડિફેન્સ સહિતના ક્ષેત્રમાં ભારત અગ્રેસર છે. સંકલ્પ પૂરા કરવા આત્મનિર્ભર બનવું જરૂરી હોવાની પણ પીએમએ વાત કરી છે. મેક ઇન ઇન્ડિયા, લોકલ ફોર વોકલથી ભારતીયો જોડાયા. સેમિકન્ડક્ટરના મોટા પ્લાન્ટ દેશમાં શરૂ કરાયા. આવનારા વર્ષોથી હજુ વધુ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થશે. ભારત પોતાના હિતોની રક્ષા કરવા માટે સક્ષમ છે. ભારત પોતાની ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. ઉર્જા સુરક્ષા એ અત્યારે દુનિયાની જરૂરી માંગ છે. ભારત ન્યુક્લિયર ટેકનોલોજીમાં પણ આત્મનિર્ભર બન્યું છે. 12 વર્ષ પહેલા દેશમાં 70 શહેરોમાં જ પાઇપથી ગેસની વ્યવસ્થા હતી. અત્યારે 700 શહેરોમાં પાઇપથી ગેસ પહોંચાડવામાં આવે છે. આજે પણ 2 કરોડ ઘરોમાં પાઇપથી ગેસ પહોંચાડાય છે. આજે દેશમાં સોલારની 160 ગીગાવોટની કેપેસિટી. 10 વર્ષમાં દેશમાં અનેક સંકટો આવ્યાની પણ પીએમએ કરી વાત. आजादी के बाद 15 अगस्त को लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं तो इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है. રાજ્યભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. જ્યારે વડોદરામાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તો સુરતના ઉમરા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ તિરંગાને સલામી આપી. આ ઉપરાંત અમદાવાદના માંડલ, પંચમહાલના ગોધરા તેમજ વાવ, થરાદ સરહદ વિસ્તારોમાં પણ મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો. સમગ્ર ગુજરાતમાં દેશભક્તિના માહોલ વચ્ચે પોલીસ પરેડ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની સાથે આ પર્વની આજે ઉજવણી કરવામાં આવી. અલગ અલગ 6 દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન થયું. રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમરેલીમાં હતો. ત્યારબાદ વડોદરાના માંજલપુરમાં હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. સુરતમાં કનુભાઈ દેસાઈએ આજે તિરંગાને સલામી આપી. ત્યારબાદ ઋષિકેશ પટેલ પણ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ કટારા અને ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જેઓએ સરહદી વિસ્તારમાં ઉપસ્થિત રહી અને આ ભવ્ય જે આજે 80મો સ્વતંત્રતા પર્વ છે તેની ઉજવણી કરી. તો રાજ્યમાં થયેલી ઉજવણીના આ અલગ અલગ દ્રશ્યો પણ ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ. રંગારંગ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના નૃત્યો, નાટકો રજૂ કરવામાં આવ્યા હતા.
તો અમરેલીમાં આજે 80મા સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું. 80મા સ્વતંત્રતા દિવસની મુખ્યમંત્રીએ સૌ કોઈને શુભકામનાઓ પાઠવી. રાષ્ટ્રભક્તિ અને સમર્પણને કારણે આપણે આઝાદ હોવાના અને આપણને આઝાદી મળી હોવાની મુખ્યમંત્રીએ વાત કરી. વંદે માતરમ ગાને સ્વતંત્રતાને નવી ચેતના આપી હોવાની કરી મુખ્યમંત્રીએ વાત. સમગ્ર દેશ આજે 80મા સ્વતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના 79 વર્ષ પૂરા કરીને આપણો દેશ વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિમાન છે. જેમના ત્યાગ, તપસ્યા, અદમ્ય રાષ્ટ્રભક્તિ અને સમર્પણને કારણે આપણને આઝાદી મળી છે તેવા નામી અમી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું. ભારત માતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાનો જનજુવાળ જગાવવાની આગેવાની ગુજરાતના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે લીધી હતી. આ વંદે માતરમ ગીતે સ્વતંત્રતા આંદોલનને એક નવી ચેતના આપી હતી. દેશની સ્વતંત્રતા જનતા દરેક વ્યક્તિના મનમાં માતૃભૂમિ સર્વોપરીની ભાવ જગાવ્યો હતો. એ રાષ્ટ્રગાનના 150 વર્ષની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે દેશભરમાં થઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ જનમાનસમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રબળ બનાવીને આપણી એ વિરાસતનું આગવું સન્માન કર્યું છે. વંદે માતરમ ગીતના 150 વર્ષની આ ઉજવણી દ્વારા આપણને ગુલામીની માનસિકતાથી ઉપર ઉઠીને વિકસિત ભારતના મોટા સંકલ્પો સાથે આગળ વધવાનું બળ મળ્યું છે. 80મા સ્વતંત્રતા પર્વની વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યક્રમ. આઝાદીના મહાપર્વની હર્ષ સંઘવીએ શુભકામનાઓ પાઠવી. દેશની પ્રગતિમાં આપણે સહયોગી થઈએ, આપણે આપણી જવાબદારી નિભાવીએ, તે સાચી દેશભક્તિ હોવાની હર્ષ સંઘવીએ કરી વાત. વિકાસ ક્રાંતિમાં અગ્રેસર ગુજરાત એ અંગ્રેજો સામેની આઝાદીની લડાઈમાં પણ સૌથી અગ્રેસર હતું. આપણી આ માટીએ અનેક સપૂતો અને વીરાંગનાઓને જન્મ આપ્યો છે. ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું. જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે. વંદે માતરમને રાષ્ટ્રગાન સમાજને સર્વોચ્ચ દરજ્જો આપ્યો છે. સુજલામ સુફલામ મલયચ શીતલામ સસ્ય શ્યામલામ આ પવિત્ર શબ્દોમાં સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન છુપાયેલું છે. ગુજરાત સરકારે આ ગીતને જ પોતાનો વિકાસ મંત્ર બનાવ્યો છે. આજની દેશભક્તિ એ બીજા વ્યક્તિનું કામ વધારવાની બદલે, એનું ભારણ વધારવાની બદલે આપણે આપણી જવાબદારીઓ નિભાવીએ, એ જ સાચી દેશભક્તિ છે. ગાંધીનગરના કોબામાં કમલમ ખાતે ભાજપે કરી ઉજવણી. કોબામાં ભાજપના કાર્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કર્યું. કમલમ કાર્યાલયમાં તિરંગાના રંગોથી સજાવટ કરવામાં આવી. ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કમલમ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીની પદ્ધતિ બદલાઈ. ધ્વજવંદન સાથે અન્ય કાર્યક્રમો પણ ઉમેરવામાં આવ્યા. દેશને આઝાદ કરનારા લડવૈયાઓને સલામ. દેશની આઝાદી માટે અને લડવૈયાઓએ લોહી રેડ્યું. વિશ્વભરમાં ભારત એક એવો દેશ કે જેને ભારત માતા કહેવાય છે. ભૂતકાળમાં આપણે વિકાસની કથળની પરિસ્થિતિમાંથી પણ એક વખત પસાર થયા. અભૂતપૂર્વ વિકાસ સાધવા સુધીના સમયગાળામાં દેશ એ આજે જ્યારે સાક્ષી બની રહ્યો છે ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશે છેલ્લા 12 વર્ષમાં
એ સર્વોચ્ચ પ્રગતિ જ્યારે સાધી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ વિકસિત ભારત @2047ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા ગુજરાત પણ કટિબદ્ધ રીતે જોડાયું છે. આપણે ભલે આઝાદીના આ આંદોલનમાં એ વખતે જોડાઈ ન શક્યા, પણ આ વિકસિત ભારતના અભિયાનમાં આપણે સૌ જરૂરથી જોડાઈએ. વાવ અને થરાદમાં સ્વતંત્રતા પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન. શંકર ચૌધરીએ અઢી વટા પોશાકમાં કર્યું ધ્વજવંદન. ધ્વજવંદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા. ભારત માતા કે જયના નારાથી સરહદી વિસ્તાર ગુંજી ઉઠ્યો. 80માં સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે સરહદી વિસ્તારના થરાદ જિલ્લાના રા ખાતે આજે યોજવામાં આવ્યો. આ ઉત્સવ એ પ્રજાનો ઉત્સવ બની ગયો. હજારોની સંખ્યામાં જનમેદનીએ રાષ્ટ્રીયતાના આ કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવીને દરેક ઘર ઉપર તિરંગા લગાવવાની સાથે સાથે આ સીમાવર્તી ક્ષેત્રના લોકોએ પોતાની રાષ્ટ્રભક્તિ ઉજાગર કરી છે. હું આજે પુનઃ આ સીમાવર્તી ક્ષેત્રની ધરતી ઉપરથી પૂરા રાજ્યના પ્રજાજનોને આજે સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. હવે આગળ વાત કરીએ સુરતની. સુરત શહેરમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. સુરતના ઉમરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું ધ્વજવંદન. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે તિરંગાને સલામી આપી કલેક્ટર, પોલીસ કમિશનર કાર્યક્રમમાં હાજર રહ્યા. કનુભાઈ દેસાઈએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી. વિવિધ પ્લાન્ટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી. સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, સ્વચ્છ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વર્ષ 2047 વિકસિત ભારત તરીકે જોવાની એક મહેચ્છા અને એક લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમાં માનનીય મોદીજીએ જનશક્તિને રાષ્ટ્ર શક્તિના માધ્યમ તરીકે ગણીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની વિભાવના સાર્થક થઈ રહી છે એવું ચોક્કસ લાગે. આપણે જોઈએ તો ગુજરાતની મુખ્ય સિદ્ધિમાં ગુજરાત રાષ્ટ્રીય ઉત્પાદનમાં 17% ફાળો આપે છે અને સાથે સાથે જે નિકાસ થાય છે આપણા દેશમાંથી એમાં પણ 26% સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. માંડલ તાલુકામાં અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કોટન જીન કેમ્પસ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું. ધ્વજવંદન બાદ પોલીસની ભવ્ય પરેડ યોજાઈ. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાસકીય કાર્યક્રમો પણ યોજાયા હતા. દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહ જોવા મળ્યો. તો આ તરફ ગોંડલમાં પણ 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરાયું. ધ્વજવંદન બાદ કૃષિમંત્રીની દ્વારા પરેડનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. મેદાનમાં મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પદાધિકારીઓ સહિત અનેક નગરજનો પણ જોડાયા. તો આ તરફ જામનગરના ભૂચર મોરી ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધ્વજવંદન કર્યું. સાથે સાથે 9 પ્લાન્ટૂન પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો. ભાવનગરના ઘોઘા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરાયું. ઘોઘા રોરો ફેરી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોરબી જિલ્લાના માળિયા ગામે પણ ઉજવણી કરવામાં આવી. પ્રભારી મંત્રી ત્રિકમભાઈ ચાંગાએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ જોડાયા. સમગ્ર જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી. અનેક વ્યક્તિઓએ દેશના મા ભારતીને આઝાદી માટે પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન આપ્યું હતું. આ વર્ષોની પરંપરા છે ને એ પરંપરાને આગળ વધારીને હવે માત્ર ઉજવણી ન રહેતા ઉજવણીની સાથે સાથે ભવિષ્યના રાષ્ટ્ર નિર્માણ અને પ્રગતિની દિશામાં પણ જે તે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર રાષ્ટ્રની જે પહેલ કરી છે એ પહેલ પ્રમાણે અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિન સરકારથી સમગ્ર રાજ્યનો સાર્વત્રિક રીતે અને સમતોલ વિકાસ થઈ રહ્યો છે. ખેડબ્રહ્મામાં પણ ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં ટી હાઈસ્કૂલમાં જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ ધ્વજારોહણ કાર્યક્રમ કર્યો અને તિરંગાને સલામી આપી. દેશભક્તિના માહોલમાં મંત્રીએ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને યાદ કરી અને વિકસિત ભારત 2047 સુધીમાં આપણે પહોંચવાનું અને આપણે યોગદાન આપવાનું છે તેવું લોકોને આહ્વાન કર્યું. જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક પણ જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ અપાયો. પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરા ખાતે યોજાયો હતો. 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉજવણી કરાઈ. કૃષિમંત્રી રમેશભાઈ કટારા દ્વારા ધ્વજવંદન કરાયું. ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા પરેડનું શાનદાર નિરીક્ષણ કરાયું. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ. છોટાઉદેપુરના સંખેડામાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી. જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ધ્વજવંદન કર્યું. આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છોટાઉદેપુરના વિકાસની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ તેમજ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું. સંખેડા તાલુકાના વિકાસ માટે ટીડીઓને 25 લાખ રૂપિયાનું ચેક અર્પણ કરાયું. દેશભક્તિ, વિકાસ અને પ્રતિભાના સન્માનની સાથે યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી. મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોટીલા ખાતે આવેલા રાજકોટ હાઈવે પરની કોલેજમાં 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉત્સાહભેર ઉજવણી થઈ. જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો. આ અવસરે પરેડનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. પ્રજાજોગ સંદેશ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવો તથા કર્મચારીઓનું સન્માન કરાયું. પર્યાવરણના જતનના સંદેશની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જેમાં સાંસદ, ધારાસભ્યો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. દેશભરમાં ભારતના 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે નવસારીના વાસદા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. સાંસદ ધવલ પટેલ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ તિરંગો લહેરાવીને સલામી આપી. આ તકે કલેક્ટરે જિલ્લાની વિકાસ ગાથા રજૂ કરવા અને જુલાઈમાં આવેલા પૂરમાં જીવ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી. પૂરની વિકટ અને આપત્તિજનક સ્થિતિમાં ખડેપગે રહેનાર વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતના વિભાગની કામગીરીને પણ બિરદાવી. અમદાવાદ મનપા દ્વારા 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે ખોખરા વિસ્તારમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. મેયર હિતેશભાઈ બારોટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સૌએ દેશભક્તિ પણ વ્યક્ત કરી. બીએસએફ ભુજ હેડક્વાર્ટરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. બીએસએફના જવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. ડીઆઈજી યોગેન્દ્રસિંહ રાઠોડે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ધ્વજવંદન બાદ શાનદાર રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. બીએસએફ અને સ્થાનિક નાગરિકોના સંબંધો વધુ મજબૂત બન્યા. તો આ તરફ અમદાવાદમાં પણ 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કર્યું ધ્વજવંદન. ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું કરવામાં આવ્યું સન્માન. દિવ્યાંગોની તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી અને પ્રસ્થાન કરાવ્યું. આઝાદી માટે બલિદાન આપનાર સૌને યાદ કરી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કાર્યરત હોવાની અને પોલીસ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવશે તેવી અનુપમસિંહ ગહેલોતે કરી વાત. તો આજે દેશભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. ત્યારે પોરબંદરમાં મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. છેલ્લા 25 વર્ષથી મધદરિયે કરવામાં આવે છે ધ્વજવંદન. મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં આ વિશેષ ઉજવણી કરવામાં આવી. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના કરવામાં આવે છે ઉજવણી. તો સુરતમાં પણ ગુરુકુળમાં દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો. ગુરુકુળના 1000થી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થયા. વિદ્યાર્થીઓએ મળી અને તિરંગાની વિશાળ આકૃતિ રચી. વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ માટે ઉત્સાહ જોવા મળ્યો. તિરંગાના રંગોથી સમગ્ર મેદાન સુંદર રંગથી રંગાઈ ગયું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા. વિદ્યાર્થીઓની આ અનોખી રજૂઆતને સૌએ બિરદાવી. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામો અને ધાર્મિક સ્થળોએ 80મા સ્વતંત્રતા પર્વની ખૂબ શાનદાર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે અંબાજી ગબ્બરથી લઈ પાવાગઢ શક્તિપીઠ સુધી તમામ મંદિરોને તિરંગાના રંગોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવ અને શામળિયાજીને પણ વિશેષ તિરંગા વસ્ત્રોનો શણગાર અર્પણ કરવામાં આવ્યો. ઐતિહાસિક જગત મંદિર દ્વારકા ખાતે પણ તિરંગા રંગની 52 ગજની ધ્વજા ચઢાવવામાં આવી. જ્યારે જૂનાગઢના દાતાર પર્વત ઉપર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પર્વ નિમિત્તે હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું. અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. અંબાજી, પાવાગઢ, સોમનાથ, શામળાજી, દ્વારકા અને ઉપલા દાતાર તમામ ધાર્મિક સ્થાનોમાં પણ આજે દેશભક્તિ નો રંગ જોવા મળ્યો હતો. તો દ્વારકાધીશના મંદિર ઉપર આજે તિરંગા રંગની જે 52 ગજની ધજા છે તે ફરકાવવામાં આવી હતી. તો આ તરફ ભગવાન શામળિયા પણ તિરંગા વેશમાં ભક્તોને દર્શન આપ્યા. સોમનાથ દાદાને પણ તિરંગો અર્પણ કરવામાં આવ્યો. ત્યારબાદ જૂનાગઢના ઉપલા દાતારમાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો અને ઉપસ્થિત જે શ્રદ્ધાળુઓ હતા તેમણે તિરંગાને સલામી આપી હતી. ગબ્બરમાં પણ મા અંબાને વિશેષ તિરંગાનો શણગાર કરવામાં આવ્યો. તો પાવાગઢમાં પણ ભક્તો તિરંગા લઈ અને મા કાલીના દર્શનાર્થે આવ્યા હતા અને મંદિર પરિસરને પણ તિરંગાના ભવ્ય રંગથી રંગવામાં આવ્યું હતું. તો ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ પણ તિરંગાના રંગે રંગાયા. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો. 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે દાદાનો અનોખો શણગાર. સ્વતંત્રતા દિવસના અવસરે મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચ્યા. ભક્તોની આસ્થા સાથે દેશભક્તિની ઝાંખી દેખાઈ હતી. દેશભક્તિના માહોલ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ. શ્રાવણ મહિનો પણ ચાલુ છે અને ભક્તોનો ધસારો પણ સોમનાથ મંદિરમાં રહેતો હોય છે, કારણ કે વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. ત્યારે આજે 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભગવાન સોમનાથને પણ તિરંગાનો શણગાર કરવામાં આવ્યો. દેશભક્તિનો રંગ અને આસ્થાનું અનેરો સંગમ સોમનાથ ખાતે જોવા મળ્યો. તો પંચમહાલનું શક્તિપીઠ પાવાગઢ ધામ પણ દેશભક્તિના રંગે રંગાયું. 80મા સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. ધુમ્મસ ભર્યા વાતાવરણમાં મંદિર પરિસરમાં તિરંગો લહેરાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને ભવ્ય સલામી આપવામાં આવી. દેશભક્તિના ગીતો સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
વહેલી સવારથી માય ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તો આ તરફ પવિત્ર યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવના મંદિરે 80મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ અવસરે સમગ્ર મંદિર પરિસરને તિરંગાની થીમ પર શણગારવામાં આવ્યું હતું. કષ્ટભંજન હનુમાનજી દાદાને તિરંગાના રંગવાળા દિવ્ય વાઘા અને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો. જો ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ પણ વધારી રહ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દેશભક્તિના માહોલ વચ્ચે આ પર્વની આજે ભવ્યાતિભવ્ય ઉજવણી સમગ્ર મંદિર પરિસર ભારત માતા કી જયના જય ઘોષથી ગુંજી ઉઠ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મોડી રાત્રે અમેરિકા જવા રવાના થશે. સરકારી કામકાજ અર્થે અમેરિકા જનાર 2002 બાદના પ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 અંતર્ગત યુએસ અને કેનેડાનો પ્રવાસ કરશે. 16મી ઓગસ્ટની વહેલી સવારે 3 વાગે સીએમની અમેરિકાની ફ્લાઇટ છે. મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ MK દાસ પણ અમેરિકા જશે. અગ્ર મુખ્ય સચિવ સંજીવ કુમાર, અગ્ર સચિવ વિક્રાંત પાંડે પણ જશે. N નટરાજન, મમતા વર્મા, રાવજીવ કુમાર પણ સીએમની સાથે જવાના છે. 17 થી 24 ઓગસ્ટ સુધી અમેરિકા અને કેનેડાનો આ પ્રવાસ રહેવાનો છે. અમેરિકા અને કેનેડામાં વેપારી ઉદ્યોગ ગૃહોની મુલાકાત પણ લેશે. સ્થાનિક સરકાર સાથે બેઠકો અને રોડ શો પણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સપ્ટેમ્બરમાં જાપાન અને યુરોપ જશે. તો સહકારી આગેવાન જયેશ રાદડિયાની ભેળસેડિયાઓને ચેતવણી. દૂધમાં ભેળસેળ કરનાર સામે કોઈની પણ ભલામણ નહીં ચાલે. તમારે નવી મંડળી કરવી છે તો સહકાર આપીશું, પરંતુ જો દૂધમાં ભેળસેળ કરી તો છોડવામાં નહીં આવે. ભેળસેળયુક્ત દૂધથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થાય છે. એટલી બધી દૂધની મંડળીઓ ચાલે છે, એમાં ભેળસેળ વાળું દૂધ ન આવે માટેની પણ જોવાની જવાબદારી તમારી છે. તમને વિનંતી, yani પેલા પણ અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળ વાળું દૂધ મંડળીનું નહીં ચલાવે. અનેક મંડળીઓ બંધ કિસ્સત કરવી પડશે તો કરશું. એમાં કઈ રાજકીય ગોલી ભલામણો નહીં આજે ચલાવતા નથી. અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કઈ છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું, શરૂ થાય એના માટે. પણ એ ડેરી અંદર ભેળસેળ આવ્યું પકડાણું તો પછી અમારી પાસે ભલામણ લઈ નહીં આવતા. એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં અને કાલી નહીં. કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી. જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને મહિને પણ તમને પોસાય એ રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરે. શોર્ટકટ અપનાવતા ભેળસેળ કરીને એમાં શોર્ટકટનો રસ્તો અપનાવતો નહીં. એવી ડેરીઓ જે નીચે મંડળીઓ ચાલતી હશે તો એટલે કહું છું કે એને સસ્પેન્ડ કરવાના સુધીના પગલા લીધા છે. આવનારા દિવસોમાં લેવા પડશે તો લેશું આપણે. તો રાજ્ય સરકાર વર્ષના અંતે મોટી ભરતી કરવાની તૈયારીમાં છે. વિવિધ વિભાગોની કેડર સ્ટ્રેન્થ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે. વર્ગ 1, 2 અને 3 નું અદ્યતન કેડર સ્ટ્રેન્થ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આગામી ઓક્ટોબર સુધી કામ પૂર્ણ કરવા વિભાગોને અપીલ કરવામાં આવી છે. સંવર્ગ સંચાલકોને ડેટા એન્ટ્રી પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે. વસ્તી ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ નોટિફિકેશન. વસ્તી ગણતરીમાં પરિવાર પાસેથી 40 પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવશે, જેમાં જન્મ તારીખ, ઉંમર અને વૈવાહિક સ્થિતિની માહિતી લેવામાં આવશે. જાતિ, ધર્મ, માતા પિતાની વિગતો સહિતની માહિતી પણ લેવામાં આવશે. અન્ય ભાષાઓનું જ્ઞાન અને ડિજિટલ સાક્ષરતાની માહિતી લેવાશે. શિક્ષણ, રોજગાર, વ્યવસાય અને આર્થિક પ્રવૃત્તિની માહિતી લેવામાં આવશે. સાથે જ જન્મ સ્થળ, અગાઉનું રહેઠાણ અને સ્થળાંતરનું કારણ પણ પૂછવામાં આવશે. બેંક ખાતાની કુલ સંખ્યા, મોબાઈલ નંબરની માહિતી લેવામાં આવશે. સાથે જ વોટર આઈડી, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સની પણ માહિતી લેવાશે. ગૃહ મંત્રાલય દ્વારા 14 ઓગસ્ટના રોજ નોટિફિકેશન જાહેર કરાયું.
તો નર્મદાના સાગબારાના જંગલ જમીન ખેડાણનો જે મામલો છે તેમાં સતત 8 દિવસથી આદિવાસીઓ ધરણા કરી રહ્યા છે. રાજકીય નેતાઓ પણ આદિવાસીઓના સમર્થનમાં સાગબારા જંગલ જમીન મુદ્દે લોક સંઘર્ષ મોરચાનું સમર્થન. લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષે મુલાકાત લીધી. સમગ્ર જંગલ જમીન મામલે ચર્ચા કરવામાં આવી છે. अगर कुछ चंद लोगों का दिमाग घुमाकर पॉलिटिकल माइलेज लेने के लिए और वन विभाग झूठी बातें फैलाकर लोगों को गुमराह कर रही है, मेरी गुजरात के उमरपाड़ा के सभी साथियों को विनती है कि आप लोग किसी से गुमराह मत होइए. आदिवासी की लड़ाई तो बहुत महत्व की है. आने वाले दिनों में उसको तो कहाँ पर कार्बन क्रेडिट, कहीं पे बड़ी बड़ी वाइल्ड लाइफ, कहीं पे बड़ी बड़ी फैक्ट्री आने से लड़ना पड़ेगा. सबको एक साथ रहना पड़ेगा. इसलिए ऐसे गुमराह मत होइए और सागबारा और उमरपाड़ा के साथी एक साथ बैठकर और जो कानून में बोला गया है उसके तहत उनको अधिकार दीजिए. ઉમરપાડાવાળા અને સાગબારાવાળા અમે હાથે રહીને ભેગા રહીને અમે 2005ના પહેલાં અમે દિલ્હી ગયા અને જંતર મંતર પર બેઠા અને કાયદો બનાવ્યો. કાયદો બનાવીને પછી હવે સંઘર્ષ કરીને અમે જમીન કાઢી અને બધાએ અમે 9 વર્ષવાળા અને અમારા 12 ગામો જેટલા બધા થઈને અને વેચણી કરીને અમે બધા જ સારખી જમીને કાઢીને અમે કરતા હતા. જંગલ ખાતાવાળાએ કે અમારી છે એ તમે ક્યાંથી લાવેલા જંગલ ખાતાવાળા? એ તો અમારા બાપદાદાની જમીન છે. અમે વર્ષોથી અહીંયા રહે અને અહીંની સ્થાનિક લોકો છે, અમે આદિવાસી લોકો છે અને અમારી જ હક છે. તો સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીનના મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. સ્થાનિક ખેડૂતોના સમર્થનમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં ઉતર્યા છે અને જંગલ જમીન પર ખેડાણ મામલે વનકર્મીઓની કથિત હેરાનગતિ સામે ધરણા પર બેસીને ખેડૂતોની રજૂઆતો સાંભળી છે. મનસુખ વસાવાએ ચીમકી આપતા જણાવ્યું કે જો તેમના રાજીનામાથી આ મુદ્દો ઉકેલાતો હોય તો તેઓ રાજીનામું આપવા પણ તૈયાર છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર આ મુદ્દે રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ કર્યો. ત્યારે સાંસદે ઉમરપાડાના કેટલાક આગેવાનો અને વનકર્મીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાના પણ આક્ષેપ કર્યા છે. બીજી તરફ ભાજપના આગેવાન લીલા વસાવાએ પણ આદિવાસીઓના હક માટે લડત ચાલુ રાખવાની અને વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાની વાત કરી. ચંદનબેન જે છે આપણા ખોટારામપુરાના સરપંચ, એણે એવી રીતે નિવેદન આપે છે કે આ જે અમારી જમીન છે એ જમીન સાગબારાવાળાએ જે કબજો કરવાની કોશિશ કરી છે અને માંગણી કરીને બેઠા છે, તો અમે એ જમીન 1 ફૂટ પણ અમે આપવાના નથી. હવે આ બેનને મારે એટલું જ પૂછવાનું છે કે આજ સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્ર કેણે આપ્યું, અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું. કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા. એના ખેતરોના શેડા પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે. તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું. ઉમરપાડા તાલુકાના લોકો એ આદિવાસી છે અને એમાંથી એ લોકો પણ છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એ જે ઉમરપાડા તાલુકાના લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની છે, અને સાગબારા તાલુકાના જે લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની. કાયદો તો દેશ ને રાજ્ય બધા માટે સરખો હોય, બધા માટે અલગ અલગ ના હોય. જો સાગબારા તાલુકાના લોકો પાસે જે ખેડાણ અટકાવે છે તો પછી ફોરેસ્ટ વિભાગ ઉમરપાડા તાલુકાના લોકોને કેમ રોકતું નથી? જમીન ખેડવા દેવી જોઈએ. ભાઈ, આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચાયેલો પ્રશ્ન છે, તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો આ જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે, મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. તો મોરબીમાં એમઆરસી કમિટીએ વીજ લાઇનનું વળતર નક્કી કર્યું. મોરબી જિલ્લાના 6 ગામો માટે વળતરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. નવા નક્કી થયેલા વળતરથી ખેડૂતો સંપૂર્ણ સહમત થયા. પ્રતિ ચોરસ મીટર વળતર રૂપિયા 1400 થી 1900 થયું છે.
અગાઉ પ્રતિ ચોરસ મીટર વળતર ₹979 હતું. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી. અન્ય ગામોને પણ એમઆરસી કમિટી રચવા અપીલ કરવામાં આવી છે. એ મિટિંગમાં ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા જે વેલ્યુઅર છે ત્રણે ત્રણ હાજર હતા. ત્રણ દ્વારા ચીટ્સ આપીને જે એના ભાવ છે એ ડ્રો કરવામાં આવ્યા અને જે પરિપત્રની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફાઇનલ જે રેટ છે એ નક્કી કરવામાં આવ્યા. વિગડવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે. એ વેલ્યુએશન જ્યારે અમે ડીએલવીસી રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું ડીએલવીસી રેટ ₹982 હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400થી લઈને ₹1900 વચ્ચે આવેલા છે. એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે. તો એમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલાં જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000ની રકમ મળવાપાત્ર હતી ડીએલવીસી પ્રમાણે અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ ₹58.61 લાખ છે. હળવદના વેગડવાવ ગામે વળતર બાબતે ખેડૂતે ખુલાસો કર્યો છે. એમઆરસી કમિટીમાં નથી, નિર્ણય માત્ર મારા પૂરતો છે. ગુજરાત સત્યાગ્રહ છાવણીના ખેડૂતોએ વેગડવાવમાં બેઠક યોજી ખેડૂતોએ ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવી વિરોધ નોંધાવ્યો. કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ બાદ ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી. ખાનગી કંપની સામે યોગ્ય વળતર મેળવવા ખેડૂતો મક્કમ. અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબ, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજ લાઈનો પસાર થાય, તમે કેટલામાં સંતોષ થઈ? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા ત્રણેય સર્વેના, ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા. અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે સિંહણનો હુમલો. શેત્રુંજી નદી કાંઠે સિંહણે ટ્રેકર પર હુમલો કરી દીધો. વન વિભાગની રૂટીન સંરક્ષણ કામગીરી દરમિયાન આ ઘટના બની છે. બીટગાર્ડ અને ટ્રેકર્સની ટીમની હાજરી વચ્ચે સિંહણે આ હુમલો કર્યો. હુમલામાં ઇજાગ્રસ્ત ટ્રેકર ગુહાભાઈને સારવાર માટે ખસેડાયા. એસીએફ રાજન જાદવ સહિતની ટીમે સ્થળ પર તપાસ શરૂ કરી સિંહણના અચાનક હુમલાનું કારણ જાણવા વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. વન્ય પ્રાણીઓના વધતા હુમલાથી વન વિભાગ પણ ચિંતિત બન્યું છે. દહેગામમાં ધોળા દિવસે યુવકના અપહરણથી ચકચાર મચી ગઈ. પંકજ સોસાયટીમાંથી યુવકનું અલ્ટો કારમાં અપહરણ કરવામાં આવ્યું છે. એક મહિલાએ અપહરણ થતું જોતા મામલો બહાર આવ્યો હતો. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. અમે આવતા હતા ને તે છોકરો ગાડી લઈને ઉભા રહ્યા, તે 2 જણા અંદરથી નીકળ્યા અને છોકરાને ઢહેરીને અંદર ઘાલ્યું. એટલે છોકરો ચીહો પાડતો હતો પણ માણસ જેટલું હતું પણ કોઈ બોલ્યું નહીં. એટલે પછી મારી છોકરીઓ હતી એટલે બોલી નહીં. કેમ કે મારી 1000 જ છોકરીઓ હતી ને એ છોકરો ચીહો પાડતો હતો, એમ કહેતો હતો કે માસી પોલીસ બોલાવ, પોલીસ બોલાવ. આ માસી 1000 હતો ગાડીના પણ કોઈ બોલી નહીં. પછી હું લેડીશ હું એકલી હું કરું. પછી ગાડી કઈ બાજુ લઈ ગઈ? આ બાજુ લઈ ગઈ ગાડી. જતા જોઈને 2 જણોએ ફોટા પાડ્યા છે પણ કોણ હતા એ હું ઓળખતી નહીં. કોક 2 જણા હતા. નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપી પાડી છે. ડીડિયાપાડા તરફથી આવતી કાર રોકતા ટોળકી ઝડપાઈ. કર્ણાટકની સોનીની દુકાનમાં ચોરી કરીને આ ટોળકી ભાગી ગઈ હતી. 6,55,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ દબોચાયા છે. સોના ચાંદીના ઘરેણાં અને મંદિરના દીવાની થાંભલી જપ્ત કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના 3 શખ્સો ઝડપાઈ ગયા છે. આ તરફ સુરતના સચિન પાલી ગામમાં અકસ્માત થયો. ફ્લાયઓવર પર સાડી ભરેલો ટેમ્પો પલટ્યો. બ્રિજ પર સાડીના પાર્સલોનો ઢગલો થઈ ગયો. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના બની ગઈ છે. ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થઈ ગયો છે. ટેમ્પા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી અને ક્રેનની મદદથી પલટી મારેલો ટેમ્પો ખસેડાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
ત્યારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના બની છે. એક સાડી ભરેલો ટેમ્પો આખો પલટી ગયો, રસ્તા પર સાડીઓનો ઢગલો થઈ ગયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આપ જોઈ શકો છો તેમ્પો આખો ઊંધો પડી જાય છે, પરંતુ તેમાંથી તે જે ટેમ્પો ચાલક છે તેનો આબાદ બચાવ થાય છે અને ક્રેનની મદદથી પલટી મારેલો ટેમ્પો ઊભો કરવામાં આવે છે. સદનસીબે ઘટનામાં જાનહાનિ નથી. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થાય છે. તો સુરતના ડુમસના ફાર્મ હાઉસમાં દારૂ મહેફિલ ઝડપાઈ છે. મહેફિલમાં 8 મહિલા સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ લોકો ભેગા થયા હતા. ઉજવણી દરમિયાન ગુપ્ત રીતે દારૂ પાર્ટી મનાવાતી હતી. અટકાયત કરાયેલા તમામ લોકોને મેડિકલ તપાસ માટે લાવ્યા. સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે નબીરાઓને લઈ આવવામાં આવ્યા. કેમેરા સામે નબીરાઓ પોતાનું મોઢું છુપાવતા નજરે પડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી દારૂ અને બિયર બોટલો કબજે કરી. ઝડપાયેલા તમામ નબીરાઓ ખૂબ મોટા ઘરના હોવાની ચર્ચાઓ છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર સામે સઘન તપાસ શરૂ. યુવતીનો જન્મદિવસ હોવાથી પાર્ટીનું આયોજન કરાયું. 1.67 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. નિધિ જરીવાલા નામના યુવતીનો જન્મદિવસ હતો. મિત્ર મંડળ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો કોલેજ સ્ટુડન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. દારૂ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ થઈ રહી છે. ફાર્મ હાઉસના માલિકના નિવેદનો પણ નોંધવામાં આવશે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે. જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું. એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4-વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે. 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય. એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે. તો ચોટીલામાં હોટેલ અને ગેસ્ટ હાઉસમાં એસઓજીએ દરોડા પાડ્યા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા પોલીસની તપાસ ડ્રાઈવ. પથિક એપમાં ગેસ્ટ એન્ટ્રીની ફરજિયાત ચકાસણી કરાઈ. સીસીટીવી કેમેરા અને ડેટા સ્ટોરેજની વિશેષ તપાસ. ગેસ્ટના આઈડી પ્રૂફની નકલ ન હોવાનો ખુલાસો થયો છે. નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી. 11 હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં 11 ગુનાઓ નોંધાયા. આગામી દિવસોમાં પણ પોલીસ ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે. પોલીસની કડક કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. ચોટીલા ડુંગર પર સિક્યુરિટી ગાર્ડ અને યાત્રિક વચ્ચે માથાકૂટ થઈ ગઈ છે. સિક્યુરિટી ગાર્ડે ટકોર કરતા બંને વચ્ચે મારામારી થઈ. યાત્રિક અને ગાર્ડ વચ્ચે ડુંગર નીચે ટ્રસ્ટની ઓફિસ પાસે ફરી બબાલ થઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યાત્રિકો ક્યાંના હતા તે અંગે હાલ કોઈ માહિતી નથી. બંનેમાંથી કોઈ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ ડુંગર ઉપર મારામારી થઈ અને નીચે ઉતરતા ફરી એકવાર મારામારી થઈ. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. છૂટા હાથની મારામારી આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે. યાત્રિકો ક્યાંના હતા તેની કોઈ માહિતી પણ નથી. ધોરાજીના છાળવાવદર ગામે વીજ શોકથી યુવાનનું કરુણ મોત થઈ ગયું. એક યુવકનું દાહોદથી મજૂરી અર્થે આવેલા 20 વર્ષીય યુવાનનું મોત થઈ ગયું છે. પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગતા ઢળી પડ્યો યુવાન. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તબીબે તે યુવાનને મૃત જાહેર કર્યો. અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા વાવથરાદમાં સીએનજી પંપ સંચાલકોમાં નારાજગી. આઈઆરએમ સીએનજી પંપ સંચાલકોની કંપની સામે નારાજગી. પંપ સંચાલકોએ કંપનીને વધુ 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. વીકેન્ડમાં વાહન ચાલકોની સુવિધા ધ્યાને રાખી નિર્ણય લેવાયો. 18 ઓગસ્ટ સુધી માંગ નહીં સંતોષાય તો 19 ઓગસ્ટે પંપ બંધ. તબક્કાવાર વિરોધ બાદ અનિશ્ચિત મુદ્દત માટે હડતાળની ચીમકી. કમિશન અને સમાન ભાવની માંગ સાથે ડીલરો આંદોલનના માર્ગે. આજે
બનાસકાંઠા અને વાવથરા જિલ્લા સીએનજી ડીલર એસોસિએશનની મિટિંગ મળી હતી. ગઈ વખતે અમારી મિટિંગમાં 15 ઓગસ્ટનું સીએનજી પંપનું અમે અલ્ટિમેટમ આપ્યું હતું. અમારી જે માંગણીઓ છે કંપની દ્વારા સ્વીકારવામાં નથી આવી બાબતે, પરંતુ આ શનિ રવિનો સમય છે. બહારના લોકો અહીંયા બનાસકાંઠામાંથી માઉન્ટ આબુ જવાનો રસ્તો છે, આ હિલ સ્ટેશન આજુબાજુ જોડાયેલું છે. લોકો શનિ રવિમાં ફરવા નીકળેલા હોય, એમને પરેશાની ના થાય એના માટે ફરીથી આજે અમારી સીએનજી ડીલર એસોસિએશનની બેઠક મળી હતી. બેઠકમાં નિર્ણય થયો કે ભાઈ લોકોની પરેશાની એ આપણી પરેશાની છે, એ સમજીને 2 દિવસ ફરીથી અમે કંપનીને ટાઈમ પીરિયડ આપ્યો છે કે ભાઈ બુધવારના દિવસે 19 તારીખે અમે સીએનજી પંપ બંધ કરીશું. 19 તારીખે 24 કલાક માટે અમારા દરેક સીએનજી 65 સીએનજી પંપ બંધ રહેશે. જે બનાસકાંઠા જિલ્લાના પંપો છે એ 1 દિવસ પૂરતા બુધવારના દિવસે અમે બંધ કરી દઈશું. ફરી 1 અઠવાડિયાની મુદત કંપનીને આપીએ છીએ. એ અઠવાડિયાની અંદર અમારી કોઈ માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો અમારો એસોસિએશનને અનિશ્ચિત મુદત માટે એટલે કાયમી માટે પેટ્રોલ પંપો બંધ રાખવા માટે પણ આજની મિટિંગમાં અમારી સહમતિ થઈ છે. તમામ વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ સીએનજી ડીલરોએ આમાં સંપૂર્ણ પોતાનો ટેકો જાહેર કર્યો છે અને આજે અમારા સહમતિ પત્રક પણ આજે અમે આપી દીધા છે. એટલે કંપનીની સામે અમારી લડત કે કોઈ અમારે વ્યક્તિગત રીતે કોઈ ગ્રાહકને હેરાન કરવા માટેની અમારી વસ્તુ નથી. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા ચોટીલાની મુલાકાતે. દર્શનાબેને ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આધુનિક મ્યુઝિયમ અને ડિજિટલ ગેલેરીનું તેઓએ નિરીક્ષણ કર્યું છે. મેઘાણીજીના જીવન સાહિત્યની વિઝ્યુઅલ પ્રસ્તુતિ નિહાળી. સંકુલમાં સ્થિત ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાના દર્શન કર્યા. મંત્રીએ અત્યાધુનિક સરકારી પુસ્તકાલયની મુલાકાત લીધી. સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રંથો તેમજ વાંચનની સુવિધાઓ ચકાસી. વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. જિલ્લા કલેક્ટર GH સોલંકી સહિત અધિકારીઓ હાજર રહ્યા. યાત્રાધામ શામળાજી મંદિરમાં હિંડોળા મનોરથની ઉજવણી. સાવન ભાદો અને નૌકા વિહાર મનોરથ ઉજવવામાં આવ્યો. કૃત્રિમ વરસાદી વાતાવરણ વચ્ચે ભગવાનને ઝૂલાવાયા. નિજ મંદિરમાં હોજ બનાવી નૌકા વિહાર કરાવાયો. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઉજવાઈ રહ્યો છે મનોરથ. ભક્તો મનોરથના આજે અને આવતીકાલે દર્શન કરી શકશે. અનેક શ્રદ્ધાળુઓએ મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો રાજકોટ ગ્રામ્યમાં રેન્જ બાદ એસએમસી ટીમની મોટી રેડ. વિંછિયા વિસ્તારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિજય ખાચરના ફાર્મ હાઉસમાંથી આ જથ્થો મળી આવ્યો. 1556 વિદેશી દારૂની બોટલો અને કાર જપ્ત કરવામાં આવી. વિજય ખાચર અને દારૂ મોકલનાર શખ્સોની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. શ્રાવણ માસની શરૂઆત થતાં જ પોલીસ એક્શનમાં. રાજકોટના જેતપુરની વ્રજવાટિકા હોટલમાં દરોડા પાડવામાં આવ્યા. પોલીસે હોટલના રૂમમાંથી જુગાર રમતા 9ને ઝડપી પાડ્યા. 12.26 લાખ રૂપિયા રોકડ સહિત 2 કાર, મોબાઈલ જપ્ત કર્યા. 41.26 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ સામે જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. ભાવનગરના વર્તેજમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત. અનિલભાઈ ભીમાણી નામના 36 વર્ષીય યુવકે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી છે. આ નોટમાં 6 જેટલા માથાભારે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ. મૃતક યુવાન પાસેથી 10 થી 20% સુધીનું ઊંચું વ્યાજ વસૂલાતું. સમગ્ર મામલે વર્તેજ પોલીસે એડી નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. મહેસાણાની લાંઘણજ પોલીસે ગંભીર ગુનાના 2 આરોપી ઝડપી પાડ્યા છે. આંબલિયાસણ ગામના મહાદેવ મંદિર પાસે આ ઘટના બની હતી. ફરિયાદીને દર્શન કરતા રોકી ગાળાગાળી કરવામાં આવી હતી. સગીરા સાથે ગેરવર્તણૂક કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કૌશલ ઉપાધ્યાય અને પિંકીબેન ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણાની લાંઘણજ પોલીસે ગંભીર ગુનાના 2 આરોપી ઝડપ્યા. આંબલિયાસણ ગામના મહાદેવ મંદિર પાસે આ ઘટના બની હતી. ફરિયાદીને દર્શન કરતા રોકી ગાળાગાળી કરવામાં આવી હતી. સગીરા સાથે ગેરવર્તણૂક કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કૌશલ ઉપાધ્યાય અને પિંકીબેન ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. તો હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.